સુરતમાં ગેરકાયદે રીતે ડ્રેનેજ કનેક્શનોમાં લાઇન નાખી કેમિકલ છોડનાર 37 જેટલા યુનિટોને લીંબાયત ઝોન દ્વારા સીલ કરાયા હતા. સુરત મહાનગરપાલિકા દ્વારા ગેરકાયદેસર રીતે સુરત મહાનગરપાલિકાની ડ્રેનેજ કનેક્શનોમાં લાઇન નાખી કેમિકલયુક્ત પાણી છોડનારા એકમો સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી, જેને લઈ સુરત મહાનગરપાલિકાના લીંબાયત ઝોન દ્વારા શનિવારના રોજ એક જ દિવસમાં 37 જેટલા યુનિટો કે જેઓ દ્વારા કેમિકલયુક્ત પાણી ડ્રેનેજમાં છોડાતું હતું તેને સીલ કરી દેવાયા હતા. સારી રોડ ઉપર અમુક કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ, અમુક તપેલા ડાઇંગ વાળા મોન્સૂનનો લાભ લઈને અનટ્રીટેડ પાણી સ્ટ્રોમ અને ડ્રેનેજમાં છોડી રહ્યા હતા. તે બધું જ પાણી રોડ પર આવ્યું હતું અને એ વિષયને અમે ખૂબ ગંભીરતાથી લીધો અને અત્યારે 170 જેટલી તપેલા ડાઇંગ અને કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ છે. અત્યારે 67 જેટલી તપેલા ડાઇંગ હાઉસને અમે સીલ માર્યા છે. પછી આ લોકો થોડા દિવસ જાય પછી આ લોકો શરૂ કરી દે છે. એટલે આ વર્ષે મહાનગરપાલિકાની બાજ નજર છે. જે કોઈ આવું કરશે તેના ઉપર તેની પ્રોપર્ટી પણ સીઝ કરી દેવામાં આવશે અને તેના પર એફઆઈઆર પણ દાખલ કરવામાં આવશે. એટલે આવનારી આ પાણી જ્યારે રોડ પર આવે છે ત્યારે કોઈનો પગ પડે છે તો આમાં એલર્જી અને ગંભીર કેમિકલ એ શરીરમાં લાગતું હોય છે. એટલે આ વખતે મહાનગરપાલિકાએ ખૂબ ગંભીરતાથી આ વિષય લઈ અને અત્યારે 67 જેટલા એકમોને સીલ માર્યું છે અને ફરી શરૂ નહીં કરે. જો કોઈ શરૂ કરશે તો તેની પ્રોપર્ટી સીલ મારવામાં આવશે અને એના પર કાયદેસરની એફઆઈઆર કરવામાં આવશે.